નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો વિષય નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ વ્યક્તિ હોય ને આ વ્યક્તિને દિલને સ્પર્શ કરી જાય એવો વિષય, એટલે કે આજનો વિષય છે તલનો. અરીસો લઈને બેસવાનું છે. શરીરની અંદર કઈ જગ્યાએ તલ છે ને એના દ્વારા કેવી રીતે તમારું ભાગ્ય ચમકી શકે અને કયા ખાસ કરીને કયા તમારા ભાગની અંદર તલ છે કે જે તલ શું સૂચવી રહ્યો છે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરવાની છે. તલ તમારા શરીરની અંદર છે તો એના સારા પરિણામ પણ છે અને નરસા પરિણામ પણ છે. તો હવે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે સામુદ્રિક શાસ્ત્રની, અને આ સામુદ્રિક શાસ્ત્રની અંદર આપણો વિષય છે આજે શરીર પરના તલ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે તલ કેવી રીતે ચમકાવી શકે છે આપણું ભાગ્ય અને તલ દ્વારા કેવી રીતે આપણે આપણા જીવનમાં સમૃદ્ધિ લાવી શકીએ છીએ. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 24/5/2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એની આજે નવમી કેતા નોમની તિથિ છે. પૂર્વા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર છે. હર્ષણ નામનો આજે યોગ છે. બાલવ નામનું આજે કરણ છે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર સિંહ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ અને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ સામુદ્રિક શાસ્ત્રની, ને આ સામુદ્રિક શાસ્ત્રની અંદર આપણો વિષય છે રહસ્યાત્મક તલ. કારણ કે આપણા શરીરની અંદર, આપણી બોડીની અંદર અલગ અલગ જગ્યાએ તલ હોય છે. લાખું હોય છે, રેડ તલ હોય છે, બ્લેક તલ હોય છે. તો દર્શક મિત્રો, આ તલ ક્યાંક ને ક્યાંક કંઈક વસ્તુ સૂચવી રહ્યા હોય છે, અને આ તલ દ્વારા આપણા જીવનની અંદર આપણે આપણા ભાગ્યની અંદર ચમકારો પણ આવી શકે છે, અને આ જ તલ દ્વારા આપણા જીવનની અંદર સમસ્યાઓનો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ પણ આવતી હોય છે. દર્શક મિત્રો, દરેક તલ અલગ અલગ અર્થ સૂચવે છે. દરેક તલ આપણી બોડીની અંદર જ્યારે અલગ અલગ જગ્યાએ તલ હોય ને તો એ તલ એનો અર્થ અલગ અલગ થતો હોય. ઘણા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય, ઘણા વ્યક્તિઓને સારી વસ્તુઓમાં આકર્ષણ રહેતું હોય, ઘણા વ્યક્તિઓ છે એને મેન્ટલી ડિસ્ટર્બન્સ રહેતું હોય. તો આ બધી વસ્તુઓ તમારા તલ સૂચવે છે. હવે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણું ભાગ્ય છે એ પણ તલ સાથે જોડાયેલું છે. બોડીની અંદર અલગ અલગ પાર્ટની અંદર રહેલા તલ તમારા ભાગ્યની અંદર વૃદ્ધિ પણ કરી શકે છે અને તમારા ભાગ્યની અંદર રૂકાવટો પણ આવી શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ આ જ વિષય ઉપર, એટલે કે તલ ઉપર. હવે દર્શક મિત્રો, ઘણા લોકોના મોઢા ઉપર તલ હોય છે. હવે મોઢા ઉપર જો જમણી સાઈડની અંદર તલ હોય તો એ ધનની વૃદ્ધિ આપે છે. આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવકની અંદર વધારો આપે છે અને નાણાકીય સબળતા સારી આપે. પરંતુ જો બ્રહ્મરંધ્રમાં તલ છે, હવે બ્રહ્મરંધ્ર એટલે મસ્તકનું એકદમ એક્ઝેક્ટ વચ્ચેનું, અને આ બ્રહ્મરંધ્ર ઉપર તલ હોય તો આવા લોકો ભાગ્યશાળી બહુ હોય છે. આવા લોકો જે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરે એ નિષ્કપટ પ્રેમ કરે છે. આવા લોકોના મનની અંદર કોઈ પણ પ્રકારનો જ્યારે પ્રેમ કરે તો કોઈ પણ પ્રકારનો પાપ હોતું નથી અને વિશેષ માત્રામાં લાભ મળે. જેના માથાની અંદર બરોબર વચ્ચોવચ ભાગની અંદર, એટલે કે બ્રહ્મરંધ્રની આજુબાજુમાં જો તલ હોય તો આવા વ્યક્તિઓ બુદ્ધિશાળી વધારે હોય, ધનની પ્રાપ્તિ એને સારી એવી થઈ શકે. આવા વ્યક્તિઓ ઉચ્ચ પદ પણ પ્રાપ્ત કરી શકે છે અને પોતાના જીવનની અંદર સારી સફળતાઓ પણ મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, તલ તમારું ભાગ્ય બતાવતું હોય છે. હવે અલગ અલગ જગ્યાએ રહેલો તલ ક્યાંક ને ક્યાંક કપાળની ડાબી સાઈડની અંદર જો તમારે તલ હોય તો આ જેની વ્યક્તિના કપાળની ડાબી સાઈડમાં તલ છે, તમે જોજો એ વ્યક્તિ નકામા ખર્ચા વધારે કરતો હશે. મોબાઈલ પોતાની પાસે છે, એ આઈફોન 17 પ્રો મેક્સ લોન્ચ થયો તો તરત એ લઈ લીધો, 18 પ્રો મેક્સ લોન્ચ થશે તો એ લઈ લેશે. એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય નકામા ખર્ચા, જેની જરૂરિયાત નથી. હા, મોજશોખ પાછળ તમે ખર્ચ કરો, પણ જે વસ્તુની અંદર વધારે જરૂરિયાત નથી એવા ખર્ચાઓ જે વ્યક્તિ કરે તો સમજી લેવાનું કે એના કપાળના ડાબી
ડાબી સાઈડની અંદર તલ છે, તો આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક નક્કામાં ખર્ચા વધારે કરતા હોય છે. હવે દર્શક મિત્રો, જમણા કાનની, ખાસ કરીને જે વ્યક્તિના જમણા કાનની અંદર તલ હોય, આવા વ્યક્તિને નાની ઉંમરમાં અચાનક ધન લાભ મળે. તમે જોજો ઘણા બાળકો હશે ને, એ બાળકો નાની ઉંમરની અંદર વર્લ્ડ લેવલની અંદર કે પોતાના બિઝનેસની અંદર સારી સફળતા મળી. એટલે નાનું બાળક છે છતાં પણ એવું કહી શકાય કે પોતાને કોઈ પણ વસ્તુની શરૂઆત કરી, કંઈ સંશોધન કર્યું ને એમાં એને નાણાકીય લાભ થયો. આપણે હમણાં પેપરમાં ઘણીવાર જોયું છે. તો એવી જ રીતે દર્શક મિત્રો, જે વ્યક્તિના ખાસ કરીને જમણી સાઈડના કાનમાં તલ હોય, આવા વ્યક્તિઓ નાની ઉંમરથી ધનલાભ સારો મેળવી શકે. જે વ્યક્તિ દર્શક મિત્રો એવું કહી શકાય કે પાછળની સાઈડ, એટલે કે ક્યાંક ને ક્યાંક કાનની પાછળની સાઈડ જો તમારે તલ હોય તો એ સારું નથી કહેવાતું. એવું કહેવાય છે કે આવા વ્યક્તિઓને દુર્ગુણ વધારે આવતા હોય છે. આવા વ્યક્તિઓ ન ખાવાની વસ્તુ પીવી, ન આ બધી વસ્તુઓની અંદર ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર સમસ્યાઓનો દોર રહેતો હોય છે, અને આવા વ્યક્તિઓને સમસ્યાઓ પણ રહેતી હોય છે. હવે ડાબા કાન છે, આ ડાબા કાનની પાછળ જો તલ હોય તો એ ખરાબ સંગતિ આપે. એનું મિત્ર સર્કલ જ એવું બની જાય કે એ મિત્ર સર્કલના લીધે એના જીવનની અંદર સમસ્યા અને તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. હવે દર્શક મિત્રો, ઘણા બધા લોકો, એની આંખ છે, કોઈને આંખની પાસે પણ તલ હોય. હવે જમણી આંખની બાજુમાં જો તમારે તલ છે તો તમને બહેનો પ્રત્યેની લાગણી વધારે રહે. આવા વ્યક્તિઓના ભ્રમર ઉપર તલ હોય તો ઉચ્ચ પદની પ્રાપ્તિ પણ કરાવી શકે. આંખ પાસે તલ જેને હોય, આવા વ્યક્તિઓ ઇમોશનલ એટેચમેન્ટથી જોડાયેલા હોય. આવા વ્યક્તિઓને લાગણી વધારે થતી હોય, લાગણીમાં નુકસાન કરતા હોય, લાગણીમાં સમસ્યાઓનું સર્જન થતું હોય. માટે જો તમારે એ જગ્યાએ તલ છે તો તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકોના નાક ઉપર તલ હોય, ઘણા બધા લોકોના નાક ઉપર તલ હોતું હોય છે, આવા લોકો પોતે ફોકસ ક્યાંક ને ક્યાંક રાખવામાં એને સમસ્યા જે લોકોના નાક ઉપર તલ હોય, આવા લોકોને ફોકસની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, એટલા માટે તલ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મહત્વનો ફાળો ભજવતું જ હોય છે. અને એટલે જે લોકોના મૂછ ઉપર તલ હોય, આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ, તકલીફોને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવતું હોય છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકોની વિવાહ રેખા ઉપર તલ હોય, કારણ કે હાથની અંદર પણ તલ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતું હોય. તમારી બોડીની અંદર જો તમારા બાહુબંધ ઉપર તલ છે તો ક્યાંક ને ક્યાંક તમને અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવશે. જે લોકોની છાતી ઉપર તલ છે, આવા લોકોને ગભરાહટને લગતી સમસ્યા, આવા લોકોના જીવનની અંદર એવું કહી શકાય કે ક્યારેક ક્યારેક સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. વિવાહ રેખા ઉપર જ્યારે તલ હોય, એટલે કે તમારી ટચલી આંગળી છે એની બાજુમાં આડી રેખાઓની અંદર જ્યારે તલ હોય છે, ત્યારે આવા વ્યક્તિઓને લગ્ન તૂટવાને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. માટે જેના વિવાહ રેખા ઉપર તલ હોય, આવા વ્યક્તિઓએ એનો ઉપાય કરી અને પછી લગ્ન કરવા બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ખાસ કરીને જો સંતાન રેખા ઉપર તલ હોય તો પણ સંતાનને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. કારણ કે ઘણી બધી વાર તલ તમને લાભ પણ આપતા હોય છે અને ઘણી બધી વાર તલ તમને નુકસાન પણ આપતા હોય છે. તમારી બોડીની અંદર, તમારા હાથની અંદર જો મુઠ્ઠીમાં તલ આવી જતો હોય તો આવા વ્યક્તિઓ સારા પૈસા કમાઈ શકે, સારા નાણાં કમાઈ શકે અને પોતાના જીવનની અંદર પોતે સારી સફળતાઓ પણ મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર અલગ અલગ જગ્યાએ રહેલો તલ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય. ઘણા બધા લોકોના ગાલ ઉપર તલ હોય. હવે દર્શક મિત્રો, ગાલ ઉપર અને એમાંય હોઠની ઉપરના ભાગની અંદર તલ હોય તો એ આકર્ષણનું કેન્દ્ર બને છે, પરંતુ ધનવાન પણ સારા બનાવે છે. પરંતુ આવા લોકો જેના ગાલની, ખાસ કરીને હોઠની ઉપરના ભાગમાં તલ હોય, આવા વ્યક્તિઓને એવું કહી શકાય કે આકર્ષણ બીજાઓ પ્રત્યે પણ વધારે અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તલ ફાયદો પણ આપે
છે એટલે ધનવાન પણ બનાવે છે અને ક્યારેક પોતાના મન ઉપર કાબુ ન રાખે તો નુકસાનીનો ભોગ પણ આ તલ બનાવતો હોય છે. દર્શક મિત્રો, ઘણા બધા લોકો એના હોઠ ઉપર તલ હોય છે. હવે સ્વાભાવિક રીતે જ્યારે હોઠ ઉપર તલ હોય તો એ આકર્ષણનું પ્રતીક છે, પ્રેમનો સંકેત છે. એવું કહેવાય કે જે લોકો પોતાના હોઠ ઉપર તલ હોય આવા લોકો પોતાના જીવનમાં ભરપૂર આનંદ મેળવતા હોય છે. આવા લોકોને ભરપૂર આનંદની પ્રાપ્તિ કરવા માટેના પોતે પ્રયત્ન કરે. પોતાની પાસે કંઈ હોય કે ન હોય પરંતુ આનંદની પ્રાપ્તિ હંમેશાને માટે પોતે કરી શકતા હોય છે, એવી એનામાં સારામાં સારી આવડત હોય છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને બોડીના અલગ અલગ ભાગની અંદર તલ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય એવી જ રીતે હાથની અંદર તલ, મેં હમણાં જ વાત કરી એમ હથેળીની અંદર જ્યારે તલ હોય છે ત્યારે આવા વ્યક્તિઓને મહેનત વધારે કરાવડાવે છે અને હથેળીની અંદર જ્યારે તલ મુઠ્ઠીની અંદર છુપાઈ જાય છે તો આવા વ્યક્તિઓ પોતે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત કરી શકે છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકોને પીઠ ઉપર તલ હોય છે. હવે જે લોકોને પીઠ ઉપર તલ હોય આવા લોકો રોમેન્ટિક વધારે હોય. આવા લોકોને એવું કહી શકાય કે સાહસી પણ હોય છે, ધનવાન પણ બનતા હોય છે. એટલે કે આવા લોકો જો પોતે સાહસ કરી અને આગળ વધવા માટેના પ્રયત્ન કરે તો સારી એવી નાણાકીય સફળતા પ્રાપ્ત કરી શકે અને પોતાના જીવનની અંદર લાભ મેળવી શકે. દર્શક મિત્રો, પગની વાત તો રહી જ ગઈ, કારણ કે જે વ્યક્તિના પગ ઉપર તલ હોય છે આવા વ્યક્તિઓને યાત્રાનો ભોગ, યાત્રાઓ વધારે પડતી થતી હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર, કેરિયરની અંદર જેમ ફરે એટલું ચરે. એટલે એવું કહી શકાય કે જેના પગ ઉપર તલ હોય આવા લોકો યાત્રા પ્રવાસ વધારે કરે તો આવા લોકોનો બિઝનેસનો ગ્રોથ વધારે થાય છે અને સારી એવી સફળતા એના જીવનની અંદર પોતે પ્રાપ્ત કરી શકે છે. તો દર્શક મિત્રો, વાત આ જ વિષય ઉપર કરીશું. સામુદ્રિક શાસ્ત્રની અંદર તલ અને તમારું ભાગ્ય, અલગ અલગ જગ્યાએ રહેલો તલ કેવી રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે છે અને નાના કયા એવા ઉપાયો કરવા કે જે ઉપાયો તમને સમૃદ્ધિ આપી શકે. આ